બાળક કે વિદ્યાર્થી આજે તેને સફળતા કે આત્મવિશ્વાસની જરૂર ક્યાંથી વધારે પડે છે તો એ છે પેરેન્ટિંગ. જો પેરેન્ટિંગને યોગ્ય રીતે બાળક તરફ લઈ જવામાં આવે તો ક્યાંક બાળકની કમીઓને પૂર્ણ કરી શકાય છે. આજે ગમે એવી બાળક છે કે જે પરીક્ષા આપતો હોય છે, કોઈ પણ જગ્યાએ તે આત્મવિશ્વાસ ખોતો હોય છે, ત્યારે એક સારું પેરેન્ટિંગ એને આત્મવિશ્વાસ આપે છે. ત્યારે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉક્ટર યોગેશ જોગશન દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે. મારી સાથે અત્યારે ડૉક્ટર યોગેશ જોડાઈ ગયા છે. સર, આ સર્વે શું છે અને આ સર્વેની અંદર તમે શું તારણ લઈ આવ્યા? મનોવિજ્ઞાન ભવનના પીજીડીસીસીના વિદ્યાર્થીઓ, એમએના વિદ્યાર્થીઓ અને અમારા પીએચડીના વિદ્યાર્થીઓ બધા સાથે મળીને એક સર્વે કર્યો કે અત્યારના વિદ્યાર્થીઓ જે છે, વિદ્યાર્થીઓને કેવા કેવા પ્રકારની સમસ્યાઓ આવે છે અને સાથે વાલીઓએ શું કરવું જોઈએ, એટલે વિદ્યાર્થી શું ઈચ્છે છે કે પોતાના માતા પિતા એની સાથે કેવો વ્યવહાર કરે. આ સંદર્ભે આ સર્વેની અંદર 4 બાબતો મારી સામે આવી અને સૌથી પહેલી બાબત જે છે એ તમારા માધ્યમથી હું દરેક વાલીઓને કહેવા માંગુ છું, અને એ છે કે જો તમે તમારા બાળકને દોડવા અથવા તો ઝડપથી દોડતું જોવા ઈચ્છતા હો તો તમારે તેના ખભા ઉપરથી ઉતરી જવું પડશે, કારણ કે તમારો ભાર એની માથે હશે તો એ બાળક દોડી નહીં શકે. આ વસ્તુ એ કહે છે કે આપણી અપેક્ષાઓ અને આપણી ઈચ્છાઓ એ બાળકના માથેથી જેટલી આપણે હટાવી લઈશું એટલું બાળક મુક્ત થશે અને એ મુક્ત રીતે દોડી શકશે. આ 4 બાબતોની અંદર પહેલી જ બાબત એ આવે છે મારા જે સર્વેની અંદર જે બાળકો જે ઈચ્છે છે એમાં કે બાળકો એવું ઈચ્છે છે કે દરેક પરિસ્થિતિમાં એના માતા પિતા એનો સાથ સહકાર આપે, એનો પરિવાર એને દરેક પરિસ્થિતિમાં એની અંદર એક્સેપ્ટ કરે. તો આ એક્સેપ્શન એ બાળક ઈચ્છે છે, એટલે માતા પિતાએ શું કરવું જોઈએ કે કોઈ પણ પ્રકારની નાના મોટી ભૂલ થઈ હોય અથવા બાળક કોઈને કોઈ પ્રકારની કમીઓ ધરાવે છે તેમ છતાં પણ એને લાડ અને પ્રેમથી એને સ્વીકારવું જોઈએ, અને એ સ્વીકાર જે છે એ બાળકને એક પ્રકારની પ્રેરણા આપે છે અને આ પ્રેરણાથી જે બાળક આગળ જવા માટે એ તત્પર બનતું હોય છે. અત્યારે 10 અને 12 બોર્ડની જ્યારે પરીક્ષા આવી રહી છે ત્યારે માતા પિતાએ ખાસ એ બાળકની જેટલું આવડે છે એટલાનો સ્વીકાર કરીને તું ડોબા જેવો છો, તને નથી આવડતું, તને ભાન પડતી નથી, તને તો કઈ થાક્યા, આવા નકારાત્મક શબ્દો એને ન બોલતા એને જેટલું આવડે છે એટલાનો સ્વીકાર કરી અને કંઈ વાંધો નહીં બેટા, અમે તારી સાથે છીએ, આ પ્રકારના જો શબ્દોથી એને નવાજવામાં આવશે તો એ બાળકની અંદર એક પ્રકારની હકારાત્મકતા આવશે. બીજી બાબત આવે છે કે તેની સમસ્યા જે છે સમસ્યાને સમજવાની કોશિશ માતા પિતાએ ખાસ કરવી જોઈએ. ઘણી વખત બાળક જે છે એ પોતાની સમસ્યાને શાબ્દિક દેહ આપી શકતો નથી અને નથી આપી શકતો એટલા માટે માતા પિતા એને સમજી શકતા નથી. તો માતા પિતાએ ખાસ એની સમસ્યાઓને સમજી અને એ સમસ્યાના સોલ્યુશન માટે સહિયારો પ્રયત્ન કરે બાળકની સાથે રહીને, તો મને લાગે છે કે બાળકને એક પ્રકારનું પોતીકુંપણું લાગશે અને પોતાની દરેક સમસ્યા એ માતા પિતાને કહેશે અને આવી રીતે મૂંઝવણમાંથી બહાર આવી અને એની જે હતાશા છે, એને જે ચિંતા છે, ચિંતામાંથી મુક્ત થઈ શકશે. ત્રીજી બાબત છે કે માતા પિતાએ એનો વધુને વધુ સમય બાળકોને આપવો જોઈએ. આજકાલની આ ભાગદોડ ભરી જિંદગીની અંદર એ માતા પિતા એની માવજતની અંદર કશી ખામી રાખે છે એવું તો હું બ્લેમ નહીં કરું, પણ એને ક્વોલિટી સમય એને જે આપવો જોઈએ, ટાઈમ જે આપવો જોઈએ, ટાઈમની અંદર ક્યાંક ઉણપ આવી છે. બાળક ઝંખે છે માતા પિતાના પ્રેમને, બાળક ઝંખે છે માતા પિતાના સાથને. જો આ પ્રકારનો સાથ, આ પ્રકારનો પ્રેમ એને જો મળતો રહેશે તો મને લાગે છે કે એ બાળક એ માતા પિતા પ્રત્યે વધારે વફાદાર થશે. માતા પિતાની જવાબદારીઓ, માતા પિતાની ઈચ્છા આકાંક્ષાઓને એ સમજી શકશે અને સમજણ દ્વારા જો એ પ્રયત્ન કરશે તો એ પ્રયત્નની અંદર એ સફળતા પ્રાપ્ત કરશે. અને ચોથી બાબત આવે છે કે બાળકો ઈચ્છે છે કે એના માતા પિતા અને પરિવારના અન્ય સભ્યો અને શિક્ષકો પણ એને પ્રોત્સાહન આપે, નહીં કે એને મહેનતોના મારે. તો આ 4 બાબતોનું જો ધ્યાન રાખવામાં આવે તો મને લાગે છે કે આ બોર્ડના વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ એ સારી રીતે એની પરીક્ષા આપી શકશે અને એને જે ઉજ્જવળ ભવિષ્ય માટે જે કારકિર્દી ઘડવી છે ઘડી શકશે. એટલે તમારા માધ્યમથી હું વાલીઓને નમ્ર નિવેદન કરું છું કે બાળકોની સાથે પ્રેમપૂર્વક, હકારાત્મક અને એની અંદર પડેલી શક્તિ અને કૌશલ્યને ઓળખી અને એની સાથે હકારાત્મક રીતે રહેવાનો પ્રયાસ કરશો એટલા એ બાળકો વધારે સારી રીતે, વધારે સામર્થ્યતાથી એ પ્રયત્ન કરશે અને સફળ થશે. ચોક્કસ સર,
પેરેન્ટિંગ એ જીવનની અંદરનો મહત્વનો ભાગ હોય છે, ત્યારે આપના સર્વેમાં ખૂબ સરસ આપે તારણ કાઢ્યું છે. છતાં હજુ એવા કંઈ સૂચનો કે જે અર્લી પેરેન્ટિંગ જેવા મુદ્દાઓ આપણે કહીએ છીએ કે બેબી બોર્ન થાય એ પહેલાં પણ જ્યારે આપણે કહેતા હોઈએ છીએ કે એક સારું હેલ્ધી બેબી આવે, તો એવી જ રીતના એક હેલ્ધી પેરેન્ટિંગ માટે પણ શું કરવું જોઈએ, શું સૂચનો છે? વેરી ગુડ. બહુ સારો સવાલ છે. તમારા માધ્યમથી હું આ પણ દર્શકોને જણાવું કે સારું પેરેન્ટિંગ એને કહી શકાય કે તમે લોકશાહી હોય તમારા પેરેન્ટિંગની અંદર. લોકશાહી એટલે કે તમારું બાળક એ સ્વતંત્ર હોય છતાં પણ એને નિયમો જે છે એ નિયમો પાળવા પોતાને ગમતા હોય. બાળકને જેમ બને એમ જો આપ ખુદ પેરેન્ટિંગ કરશું, આપણે એને સજા આપીને એને પેલું કરશું તો એ બાળક જે છે વધુ ને વધુ એ વિદ્રોહી બનશે. બાળકને જો મુક્ત પેરેન્ટિંગ કરવામાં આવશે, કશું જ રોકવા ટોકવામાં નહીં આવે, તો પણ એ બાળક બગડશે. તો શું કરવાનું છે? તો કે લોકશાહી યુક્ત પેરેન્ટિંગ, એટલે કે ઈગો યુક્ત પેરેન્ટિંગ નહીં. મારું બાળક છે અને મને નથી મળ્યું, મારા બાળકોને મળવું જ જોઈએ એમ કરીને જો જીદ પકડીને માતા પિતા એને જુદા જુદા પ્રકારની સુવિધાઓ આપશે તો એ બાળક એ પરાવલંબી બનશે, માતા પિતા આધારિત બનશે. તો આવો આધારિત બાળક પણ આપણે નથી બનાવવું. આપણે એવું ઘમંડવાળું બાળક પણ નથી બનાવવું. આપણે કેવું બનાવવું છે કે અત્યારે બધા લોકોની સાથે હળીભળી જાય શકે, સોશિયલ એડજસ્ટમેન્ટ કરી શકે એ પ્રકારનું બાળક હોય. ભવિષ્યમાં દેશ અને આ દુનિયાને ઉપયોગી થાય એ પ્રકારનું બાળક જો આપણે જોઈતું હોય તો શું કરવું? તો કે લોકશાહી ઢબથી એની સાથે એક પેરેન્ટિંગ કરવામાં આવે, એની માવજત કરવામાં આવે, તો મને લાગે છે કે લોકશાહી યુક્ત પેરેન્ટિંગની અંદર ઉછરેલું બાળક જે છે એ બાળક એ આગળ જતા એ મુક્ત મને એ પોતાના વિચારોને દુનિયાની સામે રાખી શકશે અને પોતાને જે કંઈ સિદ્ધિ પ્રાપ્ત કરવી છે કરી શકશે. ડૉક્ટર યોગેશ જોગસણના જણાવેલા 4 મુદ્દાઓને જો આપ અનુસરશો તો ક્યાંક ને ક્યાંક આજે જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, જે બાળકો વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ ખોઈ રહ્યા છે, તો આપનું સારું પેરેન્ટિંગ એમને ફરી પાછા કહેવાય આત્મવિશ્વાસ વધારી શકે છે, એક સફળતા સુધી પહોંચાડી શકે છે. અને ખાસ લોકશાહીવાળું પેરેન્ટિંગ જો કરશો તો તમારા બાળકને સફળતા અચૂક મળશે. કેમેરા પર્સન દર્શન વાડોલિયા સાથે પ્રતિપાલસિંહ ઝાલા, અબ તક ચેનલ, રાજકોટ.